અંકલેશ્વરના જુનાદેવા ગામની કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપકુમાર દોશીને આ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કરાયું છે। 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના સમારંભમાં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા। જિલ્લામાંથી એકમાત્ર પ્રદીપ દોશીને આ એવોર્ડ મળતા અંકલેશ્વર અને જિલ્લામાં ગૌરવનો માહોલ સર્જાયો છે। તેમને સર્ટિફિકેટ સાથે રોકડ પુરસ્કાર એનાયત થયો હતો। પ્રદીપ દોશી ચિત્રકલા, સંગીત, સાહિત્ય લેખન અને પ્રાર્થના સંમેલન જેવા ક્ષેત્રોમાં કૌશલ્ય ધરાવે છે અને શિક્ષણમાં તેઓનો ઉપયોગ કરીને અનોખું યોગદાન આપ્યું છે। સમારોહમાં તેમણે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનું ચિત્ર ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું। શાળા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા તેમને અભિનંદન પાઠવાયા છે અને આ એવોર્ડથી અંકલેશ્વરનું ગૌરવ વધારાયું છે। નમસ્કાર, હું પ્રદીપ દોશી, પ્રાથમિક શાળા જુનાદેવા કુમાર, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ। ચાલુ શૈક્ષણિક વર્ષ 2025માં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક માટે મારી પસંદગી થઈ તે બદલ હું ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું। દર વર્ષે સરકારશ્રી દ્વારા નિસ્વાર્થ ભાવે કાર્ય કરતા શિક્ષકો માટે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક તરીકેની જાહેરાત કરવામાં આવે છે। ચાલુ વર્ષે જિલ્લા પસંદગી સમિતિ અને રાજ્ય પસંદગી સમિતિ દ્વારા નિર્ણય લેવાઈને મારી પસંદગી કરવામાં આવી છે। આમ તો દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાંથી દરેક જિલ્લામાંથી 2 ફાઇલ આવે એવી રીતે 20 ફાઇલમાંથી માત્ર 3 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં મારી પસંદગી થઈ છે, જેને હું મારા જીવનનું અહોભાગ્ય માનું છું। તારીખ 5મી સપ્ટેમ્બર 2025ના દિને અમદાવાદ મુકામે આવેલ રવિન્દ્રનાથ ટાગોર હોલ ભવન ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પારિતોષિક અમને આપવામાં આવેલો છે।